નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, જેનો પાઠ 2 જેનું નામ છે મેળામાં જઈએ. આ પાઠના સ્વ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો જવાબ છે તેના વિશે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. પાઠ 2 મેળામાં જઈએ, ભાગ 1. ચાલો, સૌ પ્રથમ તો તમે મેળો વિદ્યાર્થી મિત્રો બધા એક માણેલો જ હશે, અને મેળામાં જવા માટે ખાસ તૈયારીઓ છે તે થતી હોય છે, કેમ કે વર્ષની અંદર 1 કે 2 વખત જ આપણને મેળામાં જવાનો મોકો મળતો હોય છે, અને એટલા માટે આપણે પૂરેપૂરી તૈયારી સાથે મેળામાં જતા હોઈએ છીએ. મેળાની તૈયારી કેવી હોય? તો આખરે મેળો આવી ગયો છે. નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. તેઓ ખૂબ જ ઉત્સાહી છે. મેળો ઘરથી થોડો દૂર ભરાયો છે, તેથી તેઓએ બસમાં જવું પડશે, કારણ કે મેળા માટે મોટી જગ્યા જોઈએ, અને મોટી જગ્યા નજીકમાં ન હોય તો મેળો છે તે ઘરથી થોડો દૂર ભરાયો હોય. અને અહીંયા નીતા અને રાધા બંને મેળામાં જવા માટે ખૂબ જ ઉત્સાહી છે. તેઓ બસમાં બેસી અને મેળામાં જવાના છે. દાદીમાએ પૂછ્યું કે શું થઈ રહ્યું છે? તમે બધા કેમ વ્યસ્ત છો? તો નીતા અને રાધાએ વિનંતી કરતા કહ્યું, દાદીમા, અમે મેળામાં જઈ રહ્યા છીએ, તમે પણ અમારી સાથે આવો ને. તો દાદીમાને ખબર ન હતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, માટે તે નીતા અને રાધાને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? કેમ આટલા બધા કામમાં હોય તેવું લાગે છે? ત્યારે નીતા અને રાધા વિનંતી કરતા કહે છે કે દાદીમા, અમે બધા મેળામાં જઈએ છીએ, અને તમે પણ અમારી સાથે આવો તો આપણને ખૂબ મજા આવશે. દાદીમા બોલ્યા, મેળો? અરે હા, તમારી મમ્મીએ મને પણ સાથે આવવાનું કહ્યું હતું. મને ખૂબ ગમ્યું હોત, પણ તમને ખબર જ છે કે મારા પગ દુખે છે. ત્યારે દાદીમા કહે છે કે તમારી મમ્મીએ તો કહ્યું હતું કે હું તમારી સાથે મેળામાં આવું, પરંતુ મને પગ દુખે છે, એટલા માટે હવે હું તમારી સાથે મેળામાં આવી શકું તેમ નથી, કારણ કે દાદીમા છે તે ઉંમર ઘણી થઈ, તેના કારણે તેઓ બરાબર ચાલી શકતા નથી. નીતાના પિતા વાતચીતમાં જોડાયા. આપણી સાથે ઘણા બધા લોકો, આપણા પડોશી સ્નેહા અને રોહિત, તેમજ મોહન કાકા અને તેમનો પરિવાર, જેઓ આજે ટ્રેન દ્વારા આવી રહ્યા છે. તમે ચિંતા ન કરો, અમે તમારું ધ્યાન રાખીશું. ત્યારે નીતાના પિતા છે તે બધાને કહે છે કે તમે ચિંતા ન કરો, આપણી સાથે આપણી આજુબાજુમાં આપણા પડોશમાં રહેતા ઘણા બધા લોકો છે તે મેળામાં આવવાના છે, જેમાં આપણા પડોશીમાં સ્નેહા, રોહિત તેમજ મોહન કાકા અને તેમનો પરિવાર છે તે પણ આજે ટ્રેન દ્વારા આવી રહ્યો છે, અને તે પણ આપણી સાથે મેળામાં આવશે. માટે તમે જરા પણ ચિંતા ન કરો, અમે બધા તમારું ધ્યાન રાખીશું. દાદીમાએ સ્મિત સાથે જવાબ આપ્યો કે સારું, હું આવીશ. તમે તમારી પાણીની બોટલો ભરી લીધી છે ને? ત્યારે દાદીમા કહે છે કે ચાલો, હું પણ તમારી સાથે મેળામાં આવીશ, અને ત્યાં જરૂરિયાત મુજબની વસ્તુઓ, તમે તમારી પાણીની બોટલોને એ બધું ભરી લીધું છે ને? આવી રીતે દાદીમા છે તે પૂછે છે કે તમે પાણીની બોટલને એ બધું લઈ લીધું છે? કેમ કે ત્યાં જો પાણી પીવાની જરૂરિયાત પડે તો આપણે સાથે લાવેલું પાણી હોય તો પાણી પીવાની મજા પડે. અરે હા દાદીમા, અમારો ખાસ થેલો પણ તૈયાર છે, નીતાએ જવાબ આપ્યો. બાળકો આનંદથી કૂદવા લાગ્યા. ત્યારે નીતા કહે છે કે હા, અમે જુઓ અમારા માટે
જરૂરિયાત મુજબની વસ્તુઓ છે તેને સાથે લેવા માટે એક સરસ મજાનો થેલો છે તે સાથે લીધો છે અને જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ મેં આ થેલામાં રાખી દીધી છે અને બાળકો આ સાંભળી અને કૂદવા લાગે છે. દાદીમાં આવવા માટે રાજી થયા તે જાણીને દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી. હવે બાળકોની સાથે દાદીમાં પણ મેળામાં આવવાના છે અને એટલા માટે બાળકો તો ખૂબ જ ખુશ થઈ ગયા. નીતાના પિતાએ તેમના પડોશીઓને સમયસર તૈયાર રહેવા કહ્યું. તે દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ નીતા અને તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે. તેઓ સિટી બસ અને પછી રિક્ષા લઈને મેદાન સુધી પહોંચશે. હવે મેળાનું મેદાન છે તે શહેરની બહાર આવેલું છે અને માટે શહેરની બહાર જવા માટે જરૂરિયાત મુજબની વાહન વ્યવસ્થા છે તે ત્યાંથી થઈ રહે એ માટે તેઓ સિટી બસ અને ત્યાર પછી તે રિક્ષાની અંદર બેસી અને મેળાના મેદાન સુધી પહોંચવાના છે. તેઓ હવે ઘરે આવવાના નથી પરંતુ સીધા જ મેળાની જગ્યાએ મળશે એવું તેમને મોહન કાકાએ ફોન કરી અને નીતાના પપ્પાને કહ્યું. વાહ, આપણે ઘણા બધા છીએ, આપણે કેટલી બધી મજા કરીશું, રાધાએ ખુશ થઈને કહ્યું. ઘણા બધા લોકો તેમની સાથે હતા તેથી રાધા છે તે ખૂબ ખુશ થઈ જાય છે કે આપણે સાથે મળી અને ત્યાં બધા મજા કરીશું. ચાલો હવે ચર્ચા કરો કે તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો. તો મેળાની અંદર કે કોઈ બહાર ગામ જવાનું હોય, ક્યાંય ફરવા જવાનું હોય તો આપણે મુસાફરી કરવાની જરૂર પડે અને આવી મુસાફરી જ્યારે આપણે કરીએ ત્યારે આપણે કેવી તૈયારી કરીએ છીએ. તો હું મુસાફરી માટે હંમેશા ઉત્સાહી હોઉં છું. મને બસ અને ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે. હું મુસાફરીમાં ઉપયોગી વસ્તુઓ સાથે રાખું છું, જેમ કે પીવાના પાણીની બોટલ, સૂકો નાસ્તો. આવી વસ્તુઓ છે તેની આપણે મુસાફરી દરમિયાન જરૂર પડે તો આવી વસ્તુઓ આપણે સાથે રાખવી જોઈએ જેથી કરીને આપણને કોઈ તકલીફ ન થાય. ચાલો ત્યાર પછી મેળાના રસ્તે હવે બધા લોકો બસમાં બેસી અને મેળામાં જવા માટે નીકળે છે. સ્નેહા અને રોહિત માત્ર નીતાના પાડોશીઓ જ નથી, તેઓ ગાઢ મિત્રો પણ છે અને તેઓ પણ મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. સ્નેહા, ઝડપથી તૈયાર થઈ જા, નીતાનું કુટુંબ ટૂંક સમયમાં આવી જશે, તેમની માતાએ કહ્યું. સ્નેહા અને રોહિત એ નીતાના પડોશી તો હતા જ, પરંતુ તેઓ તેમના સારા મિત્ર પણ હતા, કેમ કે નજીકમાં જ રહેતા હતા માટે તેમની મિત્રતા પણ સારી હતી અને તેઓ બધા સાથે મળી અને મેળામાં જવાના હતા. તેથી સ્નેહાની મમ્મી સ્નેહાને કહે છે કે તું ઝડપથી તૈયાર થઈ જા, કેમ કે નીતાનું કુટુંબ છે તે હમણાં પહોંચી જશે અને ત્યાર પછી આપણે બધા સાથે મેળામાં જઈશું. હું લગભગ તૈયાર છું મમ્મી, હું ફક્ત એ વાતની ખાતરી કરી રહી છું કે મેં મારી સાથે જરૂરી બધું જ લઈ લીધું છે, સ્નેહાએ ઉમેર્યું. ત્યારે સ્નેહા જવાબ આપે છે કે મમ્મી, હું તો એકદમ તૈયાર છું, હવે મારે કંઈ તૈયારી કરવાની વધારે જરૂરિયાત નથી. હું તો માત્ર એટલી ખાતરી કરું છું કે જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ મારી સાથે આવી ગઈ છે કે નહીં. ચાલો, જવાનો સમય થઈ ગયો છે, નીતાનો પરિવાર અહીં આવી ગયો છે, તેના પિતાએ જણાવ્યું. સ્નેહાના પિતા કહે છે કે ચાલો હવે આપણે જવું છે. જુઓ, નીતાનો પરિવાર છે તે પણ અહીંયા મેળામાં જવા માટે પહોંચી ગયો છે, તો આપણે ખૂબ જ ઝડપ રાખીએ અને મેળામાં જવા માટે બધા તૈયાર થઈ જઈએ. થોડા સમય પછી તેઓ બધા મેળામાં જવા માટે નીકળ્યા. નીતા દાદીમાનો હાથ પકડી. તો જુઓ, આ રીતે બધા જ લોકો મેળામાં જવા માટે બસ સ્ટોપ ઉપર જાય છે અને ત્યાંથી બસમાં બેસી અને મેળાના મેદાન સુધી પહોંચશે. તો આ રીતે નીતા છે તે દાદીમાનો હાથ પકડી અને ચાલી રહી છે. ધીમે ધીમે બસ સ્ટેશન તરફ લઈ ગઈ. તેઓ બંને બાજુએથી આવતા વાહનો પર નજર રાખીને રસ્તા ઉપર સાવચેતીપૂર્વક ચાલ્યા હતા. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો રસ્તા ઉપર આપણે ચાલીએ ત્યારે સૌપ્રથમ તો બંને બાજુ જોઈ અને આપણે જો રસ્તાની બાજુમાં ચાલીએ તો અકસ્માત થવાની સંભાવના છે તે ઘટી જાય છે. માટે આપણે રસ્તા ઉપર જ્યારે પણ ચાલતા હોઈએ કે રસ્તો ક્રોસ કરતા હોઈએ ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક રસ્તો છે તે ઓળંગવો જોઈએ. બસ નંબર 401 ધીમેથી આવીને ઊભી રહી. કંડક્ટર અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચડવામાં મદદ કરી. બસમાં વૃદ્ધ લોકો માટે એક સીટ અનામત રાખવામાં આવી હતી અને દાદીમા તેમાં આરામથી બેઠા.
401 નંબરની બસ કે જે મેળાના મેદાન સુધી જતી હતી તે બસ આવે છે ત્યારે કંડક્ટર અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચડવા માટે મદદ કરી, કારણ કે દાદીમાની ઉંમર ઘણી થયેલી અને તેના કારણે તેઓ બસમાં બરાબર ચડી શકતા ન હતા. તેથી તેમને મદદ કરે છે અને બસની અંદર પણ ખાસ વૃદ્ધ લોકો માટે એક સીટ છે તે અનામત રાખવામાં આવી હતી અને તેની ઉપર દાદીમાને બેસાડવામાં આવે છે. દરેક વ્યક્તિ બસમાં ચડ્યા અને દાદીમાની આસપાસ બેસી ગયા. રોહિતના પિતાએ દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. તો ટિકિટ છે તે બધા બાળકો માટે લેવામાં આવે છે. બધા બસમાં ચડી જાય છે અને દાદીમા જ્યાં બેઠા છે તેની આજુબાજુની જે સીટો ખાલી હતી તે ખાલી સીટોમાં બીજા લોકો પણ બેસી જાય છે અને રોહિતના પિતા છે તે ટિકિટ ખરીદે છે અને તેમણે દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. તેમણે કહ્યું કે 5 આખી અને 4 અડધી ટિકિટ આપો. તેમણે કંડક્ટરને કહ્યું. હવે આખી અને અડધી ટિકિટ, વિદ્યાર્થી મિત્રો, જો તમે બસમાં મુસાફરી કરી હશે તો તમને ખબર હશે કે આખી ટિકિટ કોની લેવામાં આવે અને અડધી ટિકિટ કોની લેવાય છે. મોટા ભાગે 10 વર્ષથી નાના બાળકો હોય તેમના માટે બસની અંદર અડધી ટિકિટ લેવામાં આવે છે અને 10 વર્ષથી મોટી ઉંમરના હોય તો તે દરેક માટે આખી ટિકિટ લેવામાં આવે છે. અડધી અને આખી એટલે કે જો 10 વર્ષથી તમારી ઉંમર વધારે હોય તો તમારે ટિકિટના પૂરેપૂરા પૈસા આપવા પડે અને જો તમારી ઉંમર 10 વર્ષથી નાની હોય તો તમારે ટિકિટના 50% એટલે કે અડધા પૈસા આપવાના થતા હોય છે. તેમણે બાળકોને તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. કંડક્ટર બાળકોને કહે છે કે તમે શાંતિથી બેસો સીટ ઉપર, કોઈ આસપાસ કૂદકા મારશે નહીં. તેમણે બાળકોની સલામતી માટે તેમના હાથ કે માથું બારીમાંથી બહાર ન કાઢવા પણ કહ્યું, કારણ કે જો ચાલુ વાહને આપણે વાહનમાંથી આપણું હાથ કે મોઢું બહાર કાઢીએ તો અકસ્માત થવાનો ભય રહે છે. તેથી કંડક્ટર તેમને સૂચના આપે છે કે સલામતી માટે તમારે બારીમાંથી માથું કે હાથ બહાર કાઢવા નહીં. બસ શહેરમાંથી પસાર થઈ અને આખરે મોટા મેદાન સુધી પહોંચી જ્યાં મેળો ભરાયો હતો. આમ બસ છે તે મોટા મેદાન સુધી પહોંચે છે જ્યાં મેળો ભરાયેલો છે. ચાલો હવે ચર્ચા કરો. તમારા શહેર, નગર, ગામની અંદરોઅંદરની મુસાફરી કરવા માટે તમે કયા કયા વાહનોનો ઉપયોગ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે શહેરની અંદર રહેતા હોય તો શહેરમાં તમને રિક્ષા અથવા તો સિટી બસ છે તેની સુવિધા મળતી હશે, પરંતુ ગામડાઓની અંદર તો આપણે મુસાફરી કરવાની થાય તો ગામડામાં હવે કોઈ વાહન મળતા નથી, એટલે મોટા ભાગે આપણે મુસાફરી ચાલીને કરીએ છીએ. તો હું મારા ગામમાં મુસાફરી માટે સાયકલ તેમજ મારા પિતા સાથે બાઇક પર મુસાફરી કરું છું. જો દૂરની જગ્યાએ જવાનું હોય તો મારા પિતા મારી સાથે આવે અને અમે બાઇક પર જઈએ છીએ. ત્યાર પછી બસ, કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? તો ચાલો જોઈએ. તો જો આપણે સલામતીના પગલાં અનુસરીએ તો અકસ્માતથી બચી શકીએ. એટલા માટે મુસાફરી કરતી વખતે આપણે સલામતીના જે કંઈ પગલાઓ છે તેને અનુસરવા જોઈએ, તેનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી લખો, તમે તમારા મિત્રો, પડોશીઓ અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈ પણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ક્યાંય પણ તમારા પરિવારના સાથે, તમારા મિત્રો સાથે કે તમારા પડોશીઓ સાથે ફરવા માટે ગયા હોય કે કોઈ પ્રસંગની અંદર ગયા હોય કે કોઈ બીજા કામ સબબ બસમાં અથવા તો કોઈ પણ વાહન દ્વારા તમે મુસાફરી કરી હોય તો તેનું વર્ણન તમારે અહીં ટૂંકમાં લખવાનું છે. ચલો જુઓ, અહીં હું એક નમૂનારૂપ વર્ણન આપું છું કે ગયા વેકેશનમાં હું મારા કુટુંબીજનો સાથે નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયો હતો. અમે વહેલી સવારે ખાનગી બસ દ્વારા પ્રવાસની શરૂઆત કરી હતી. રસ્તામાં અમે બધાએ સાથે મળીને નાસ્તો કર્યો, ગીતો ગાયા અને અંતાક્ષરી રમીને ખૂબ આનંદ કર્યો. ત્યાં પહોંચીને અમે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ, જે ખરેખર અદ્ભુત હતી. તે સિવાય અમે ત્યાં લેઝર શો, સુંદર વેલી ઓફ ફ્લાવર્સ અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી. આ મુસાફરી મારા જીવનની સૌથી આનંદદાયક અને યાદગાર મુસાફરી
બની રહી. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમે કરેલી મુસાફરી છે તેના વિશે પણ લખી શકો. અહીં મેં એક નમૂનારૂપ મુસાફરીનું ઉદાહરણ આપ્યું છે કે આ પ્રકારે તમે મુસાફરી વિશે લખી શકો. ચાલો જુઓ, મેળાની અંદર જતી વખતે આ પ્રકારના બોર્ડ છે તે જોવા મળે, જેમાં પાર્કિંગ, પ્રાથમિક સારવાર, ખોવાયેલ અને મળેલ, મેળાની માહિતી, પ્રવેશ, આવી રીતે અલગ અલગ બાબતો તમને મેળાના પ્રવેશ દ્વારની આજુબાજુમાં જોવા મળી શકે છે. ચાલો હવે કુટુંબ આખું મેળાની અંદર પહોંચી જાય છે. તો બંને કુટુંબો પરેડના મેદાનમાં પહોંચ્યા, મોટા મેદાનમાં પહોંચ્યા જ્યાં મેળો ભરાયો હતો. મોહન કાકા અને તેમનું કુટુંબ પણ રિક્ષામાંથી નીચે ઉતર્યું. તો મોહન કાકાએ ફોનમાં કહ્યું હતું ને કે અમે સીધા મેળાના ગ્રાઉન્ડ ઉપર મળીશું, તો બધા છે તે સાથે આવી જાય છે. પ્રવેશ દ્વાર પર મેળાના મેદાનનો નકશો હતો, જેમાં વિવિધ દુકાનો અને તેમના સ્થાન દર્શાવવામાં આવ્યા હતા. સંપૂર્ણ મેળો ખૂબ મોટા વિસ્તારની અંદર હોય, આપણે ક્યાં જવું ક્યાં ન જવું તેની જાણકારી આપણને ન મળતી હોય, એટલા માટે ત્યાં એક નકશો છે તે બનાવી અને રાખવામાં આવેલો હતો કે જે નકશાની મદદથી આપણે ક્યાં જવું છે તેની આપણને ખ્યાલ આવી જાય. તેની બાજુમાં એમ્બ્યુલન્સ, પોલીસની જીપ અને અગ્નિશામક વાહન ઊભા રાખવામાં આવ્યા હતા. મેળાનો નકશો જ્યાં હતો તેની બાજુમાં જ પોલીસની જીપ પણ હતી, એમ્બ્યુલન્સ પણ હતી, અગ્નિશામક વાહન માટેના ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે પણ ત્યાં રાખવામાં આવેલી હતી. ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુઓનું કેન્દ્ર હતું, જેમાં સ્વયંસેવકો પણ હતા. મોહન કાકા અને રોહિત દાદીમા માટે વ્હીલચેર લાવવા માટે ઉતાવળે ગયા. તો જુઓ, અહીં આપણને પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે જોવા મળે છે. આ સિવાય ખોવાયેલ અને મળેલ વસ્તુઓનું કેન્દ્ર પણ હતું, કેમ કે મેળામાં ઘણી વખત ઉતાવળમાં ઘણાની ઘણી વસ્તુઓ છે તે ખોવાઈ જતી હોય છે. તો જો આપણે ખોવાયેલી વસ્તુઓની જાણકારી ઓફિસ પર આપીએ તો આપણી વસ્તુ જો કોઈને મળી હોય તો આપણને ફરીથી પાછી મળી શકે, એટલા માટે આવી પણ એક વ્યવસ્થા છે તે રાખવામાં આવી હતી. મોહન કાકા અને રોહિત દાદીમા માટે વ્હીલચેર લેવા માટે જાય છે. જેમ જેમ તેઓ અંદર ગયા તેમ તેમ તેમને રમતો, રમકડા, મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાન જોઈ બાળકો ખૂબ ખુશ થઈ ગયા. તેઓએ રમકડાની દુકાનની મુલાકાત લીધી. તો જુઓ, અહીં અલગ અલગ મેળાની અંદર આપણને દુકાનો જોવા મળે છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો કે અહીં માની થાળી એવી દુકાન છે જેમાં દાળ ભાત અને પૂરી છોલે મળે છે. અહીંયા રમકડાની દુકાન છે, અહીંયા નારિયેળ પાણી છે, અહીંયા સ્ટેશનરી છે, અહીંયા લહેર લલ્લુ કંદોઈ છે, અહીંયા ખૂણામાં તમને જાહેર શૌચાલય જોવા મળે છે. આ બંગડીઓની દુકાન છે. ત્યાર પછી આ સહાયતા કેન્દ્ર છે, ખોવાયેલ અને મળેલ. ત્યાર પછી પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. અહીંયા પાણીપુરીની એક લારી છે તે પણ આપણને જોવા મળી રહી છે. તો મેળાની અંદર આ પ્રકારે ઘણી બધી સુવિધાઓ આપણને જોવા મળે છે. ચાલો, બાળકો રમકડાની દુકાનમાં ગયા, જ્યાંથી તેઓએ ભમરડા, કઠપુતળીઓ, ફિરકીઓ અને ઢીંગલી ખરીદી. પછી બાળકોએ ચકડોળ અને ગોળ ફરતા ઝૂલાઓમાં સવારી કરી. સ્નેહા અને રાધાએ બંગડીઓ તથા શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. આવી રીતે બાળકો મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ અલગ અલગ વસ્તુઓ છે તે નિહાળે છે. તેમાં કોઈએ અલગ અલગ ખરીદી કરેલી છે અને તે ખરીદી દ્વારા તેમણે પોતાને ગમતા રમકડા છે તે લીધેલા છે. ચાલો હવે જાદુનો ખેલ જોઈએ, જેને અંગ્રેજીમાં મેજિક શો કહેવાય. નીતાએ કહ્યું અને પછી તેઓએ જાદુના ખેલનો આનંદ માણ્યો. જાદુનો ખેલ, મેજિશિયન છે તે આપણને મેળાની અંદર જોવા મળે અને તે જાદુના જુદા જુદા ખેલ બતાવે. તો અહીંયા બાળકો પણ જાદુનો ખેલ જોવા માટે જાય છે. મોહન કાકાએ બાળકોને બોલાવીને કહ્યું કે તમે ખૂબ મજા કરી, ચાલો હવે કંઈક ખાઈએ, પરંતુ ખાતા પહેલા તમારે તમારા હાથ બરાબર ધોવા પડશે. કેમ કે મેળામાં આવ્યાને ઘણો સમય થયો અને બાળકો ફરતા ફરતા ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ફર્યા, તેથી હવે તેમને ભૂખ પણ લાગી હશે. એટલે મોહન કાકા કહે છે કે ચાલો આપણે હવે કંઈક નાસ્તો કરીએ, પરંતુ એના માટે તમારે કંઈક ખાવું જોઈએ, હાથ છે તેને બરાબર સાફ કરવા જોઈએ. તો તમે બરાબર હાથ સાફ કરી લો અને ત્યાર પછી આપણે નાસ્તો કરીએ. બાળકો હાથ ધોવાના સ્થળે ગયા
અને હાથ ધોયા. તેઓએ બધાએ પાણીપુરી, ચાટ, છોલે કુલચા, રબડી સાથે ગરમ જલેબી, કુલ્ફી અને બીજી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. તો જેને જે વસ્તુઓ ભાવતી હતી તે દરેક વસ્તુ ખાધી. વિદ્યાર્થી મિત્રો, નામ સાંભળે અને તમારા મોંમાં પણ પાણી આવી ગયું હશે, કારણ કે મેળામાં બાળકોએ પાણીપુરી ખાધી, ચાટ ખાધી, છોલે કુલચા ખાધા, રબડી ખાધી અને સૌથી ફેવરિટ ગરમા ગરમ જલેબી પણ ખાધી. આ સિવાય કુલ્ફી અને બીજી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ છે તે પણ વિદ્યાર્થી બાળકો ખાય છે. જમ્યા પછી તેઓએ ખાતરી કરી કે તેઓએ બધો કચરો કચરાપેટીમાં નાખ્યો છે. જુઓ, મેળામાં દરેક વ્યક્તિ જ્યાં ત્યાં કચરો ફેંકે અને તેના કારણે મેળાનું મેદાન છે તે એકદમ ગંદુ લાગે. પરંતુ જો આપણે ધ્યાન રાખીએ અને આપણો કચરો આપણે યોગ્ય જગ્યાએ ફેંકીએ, કચરાપેટીમાં જ નાખીએ, તો મેળાનું સ્થળ છે તે પણ સુંદર લાગે અને આપણને મેળો માણવાની પણ મજા પડે છે. માટે આપણે વસ્તુઓ છે તે કચરાપેટીમાં જ કચરો છે તે નાખવો જોઈએ. ત્યાર પછી આગળ, જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે દાદીમાએ આશ્ચર્ય સાથે કહ્યું કે જુઓ બાળકો, પોલીસ અધિકારીની સાથે કોણ છે? તો દાદીમા વ્હીલચેર ઉપર બેઠેલા આપણને જોવા મળે છે અને જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે દાદીમા નવાઈ સાથે બાળકોને કહે છે કે જુઓ, તે પોલીસ અધિકારી સાથે કોણ છે? ત્યારે બધા બાળકોએ એક સાથે જવાબ આપ્યો કે દાદીમા, તે પોલીસનો કૂતરો છે. તો પોલીસ પોતાની સાથે કૂતરો રાખે છે અને આ કૂતરો તેમની સાથે જોવા મળી રહ્યો છે. બાળકોને તો ખબર જ હતી, એટલે તે કહે છે કે તેઓ તેમની સાથે કૂતરો લઈને જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 2 મેળામાં જઈએ નો ભાગ 1 પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.